આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં શરૂ થનાર કોરોના વેક્સિનેશનમાં 1 કરોડ 10 લાખ ડોઝ આપવામાં આવશે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાને આ અંગેની કોઈપણ અફવાથી દૂર રહેવા જણાવાયું છે. ફ્રન્ટલાઈન વર્કર્સને અપાનારી આ રસીના પ્રતિ ડોઝની કિંમત ₹200 છે. સિરમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અપાનારી આ રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવાશે અને આ પ્રથમ રસી લેનારને સર્ટિફિકેટ આપવામાં આવશે તથા બીજી રસી ક્યારે લેવી તે એપ્લિકેશન મારફતે જાણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2 રસી આવી ગઈ છે અને હજુ 4 રસી આવશે જેના પર કામ ચાલી રહ્યું છે. દરમિયાન કચ્છ જિલ્લામાં એક સાથે 9 સ્થળોએ રસીકરણની શરૂઆત થશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કન્નરે જણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થવા સાથે શાળાઓ ખુલી ગઈ છે. જિલ્લામાં દરેક શાળાઓમાં બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ સંપૂર્ણ વ્યવસ્થા કરેલ છે. દર વર્ષે શાળા શરૂ થાય ત્યારે પ્રવેશોત્સવની કામગીરીમાં આ વર્ષે ફૂલ, કુમકુમ, ચોકલેટ વગર માત્ર શાબ્દિક સ્વાગત સાથે માસ્ક અને સેનિટાઈઝર આપવામાં આવ્યા હતા. 10 મહિના પછી ખુલેલી શાળા અંગે વાત કરતા કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગવાન પ્રજાપતિ અને વર્માનગરની શાળાની વિદ્યાર્થીની કુમારી નિયતિ લિંબાચિયા. દરેક સ્કૂલોમાં આપણી કોવિડની ગાઈડલાઈન પ્રમાણે એસઓપી પ્રમાણેનું પાલન થયું છે. ખાસ આજે વિદ્યાર્થીઓને અમે સેનિટાઈઝ અને માસ્કની કીટો આપીને પણ પ્રોત્સાહિત કર્યા છે અને દરેક જગ્યાએ એન્ટ્રી ગેટથી અંદર જે વર્ગખંડની સુવિધાઓ જે છે એ એકદમ સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતના ક્લાસનું એટેચમેન્ટ પણ કર્યું છે. આ વખતે આપણે ધોરણ 9 અને 11 ખોલતા નથી તો એના ક્લાસરૂમો, જરૂરી લાઇબ્રેરીના વર્ગો એ બધા જ ક્લાસરૂમનો જે છે એ ડિવાઈડ કરી અને દરેક ક્લાસમાં 20 વિદ્યાર્થી આવે એ રીતે અત્યારે અમે બેઠક ચર્ચા કરી છે. લિંબાચિયા છે. હું સાંચી કૃષ્ણ વર્મા વિદ્યાલયમાં ભણું છું. હું ધોરણ 10માં છું. આજે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમારી શાળા સરકારની એસઓપી દ્વારા નું પાલન કરવામાં આવ્યું છે. અમે જ્યારે પ્રવેશ કર્યા ત્યારે અમારા હાથ સેનિટાઈઝ કરાવ્યા, અમારું ટેમ્પરેચર ચેક કરાવ્યું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને અમે સૌ ક્લાસમાં આવ્યા અને શાળા શરૂ થતાં અમને બહુ ખુશી છે. હવે અમે અભ્યાસ કરીશું સરસ રીતે અને અમે પ્રાર્થના કરીએ છીએ કે આવી રીતે બધું સરસ રેગ્યુલર થઈ જાય. બંદૂક અને હળ બંનેનું મહત્વ સ્વીકારનાર એવા દેશના પૂર્વ પ્રધાનમંત્રી કે જેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો એવા શ્રી લાલ બહાદુર શાસ્ત્રીને આજે તેમની પુણ્યતિથિએ સમગ્ર દેશમાં સ્મરણાંજલિ આપવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં દુધઈથી 13 કિલોમીટર દૂર આજે સવારે 9:05 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભચાઉ સહિતના કચ્છના અનેક વિસ્તારોમાં આ આંચકો અનુભવાયો છે એવું સૂત્રો દ્વારા જણાવાયું છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સંશોધકો, પ્રાધ્યાપકોને વિવિધ તાલીમ અને પ્રશિક્ષણ મળે તે હેતુથી આજે વિવિધ 9 સંસ્થાઓ સાથે એમઓયુ કરાયા છે. જેના પરિણામે વિદ્યાર્થીઓને સંશોધન કાર્યમાં વેગ મળશે અને તાલીમાર્થીઓને રોજગારીની તકો ઊભી થશે. સાથે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવને પણ વેગ મળશે. આજે યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હર્ષદ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જયરાજસિંહની યાદીમાં આ જણાવાયું છે. ઓફિસ અને ઇન્ટરનેશનલ અફેર્સ અને કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પદે અંગ્રેજી વિભાગના શ્રી મિલિંદ સોલંકીની નિમણૂક કરાઈ છે. કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર મનીષ પંડ્યાએ આ વિશે વધુ જણાવ્યું હતું. અને આ એમઓયુનો સૌથી મોટો લાભ કચ્છના યુવાનોને મળનાર છે અને ખાસ કરીને જે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં સ્કિલ ડેવલપમેન્ટની વાત કરેલી છે એના ઉપર ભાર મૂકતા અમારા આદરણીય વાઇસ ચાન્સેલર સાહેબે એવા બધા પ્રકારના કોર્સિસને આવકાર્યા છે કે જે આવતીકાલના ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે અને મને આશા અને વિશ્વાસ છે કે આ પ્રકારના કોર્સિસથી કચ્છના તમામ યુવા ધનને અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ મોટો લાભ મળનાર છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.